ફ્રીજમાં આ 13 વસ્તુઓ ભૂલથી પણ ન રાખો, આરોગ્ય માટે ઝેર બની શકે છે। નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, હર હર મહાદેવ। અમારી ચેનલ ગુજ્જુ હેલ્થ ગુરુમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે અમે એક ખૂબ જ મહત્વના વિષય પર વાત કરવાના છીએ, જે તમારા આરોગ્ય અને રોજિંદા જીવન સાથે સીધો સંબંધ ધરાવે છે। મોટાભાગના લોકો શાકભાજી, ફળો અને અન્ય ખાદ્ય પદાર્થોને લાંબા સમય સુધી તાજા રાખવા માટે ફ્રીજમાં સ્ટોર કરે છે। આ ખાસ કરીને એવા લોકો માટે સામાન્ય છે જેઓ સમયના અભાવે કે અન્ય કારણોસર રોજ બજારમાંથી શાકભાજી કે ફળો ખરીદી શકતા નથી। ફ્રીજ આવી વસ્તુઓને લાંબા સમય સુધી તાજી રાખવામાં મદદ કરે છે, પરંતુ શું તમે જાણો છો કે કેટલીક વસ્તુઓ ફ્રીજમાં રાખવાથી ન માત્ર તેમનો સ્વાદ અને ગુણવત્તા બગડે છે, પરંતુ તે તમારા આરોગ્ય માટે પણ જોખમી બની શકે છે। હા, કેટલીક શાકભાજી, ફળો અને ખાદ્ય પદાર્થો ફ્રીજમાં રાખવાથી ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે। તો ચાલો આજે અમે તમને એવી 13 વસ્તુઓ વિશે વિગતવાર જણાવીએ જેને તમારે ફ્રીજમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ। આ વિડીયો ખૂબ જ રસપ્રદ અને જાણકારીથી ભરપૂર હશે, તો અંત સુધી જરૂર જુઓ અને જો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નંબર 1, ટામેટાં। ટામેટાં એ ભારતીય રસોડામાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું શાક છે, જે લગભગ દરેક વાનગીમાં વપરાય છે। પરંતુ હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે ટામેટાને ફ્રીજમાં સ્ટોર કરવું એ તમારી સૌથી મોટી ભૂલ હોઈ શકે છે। ફ્રીજનું ઠંડુ તાપમાન ટામેટાના સ્વાદ, બનાવટ અને સુગંધને બદલી નાખે છે। ટામેટાં એક એવું શાક છે જે પાક્યા પછી ઇથિલિન ગેસ ઉત્પન્ન કરે છે, જે આસપાસના અન્ય શાકભાજી અને ફળોને ઝડપથી પકવવામાં મદદ કરે છે। જો તમે ટામેટાને ફ્રીજમાં રાખો છો તો આ ગેસની અસરને કારણે તેની ગુણવત્તા ઝડપથી બગડે છે અને તે નરમ કે બેસ્વાદ બની જાય છે। તેથી ટામેટાને હંમેશા રૂમના તાપમાને એટલે કે રસોડામાં ખુલ્લી અને હવાદાર જગ્યાએ રાખો। આ રીતે તે લાંબા સમય સુધી તાજા રહેશે અને તેનો સ્વાદ પણ જળવાઈ રહેશે। નંબર 2, લોટ। ભારતીય ઘરોમાં રોટલી, પરાઠા કે પૂરી બનાવવા માટે લોટ એક આવશ્યક ઘટક છે। ઘણીવાર ગૃહિણીઓ એકસાથે વધુ લોટ બનાવી લે છે અને બગડે નહીં તે માટે તેને ફ્રીજમાં સ્ટોર કરી દે છે, પરંતુ આ આદત તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે। ફ્રીજનું નીચું તાપમાન અને ભેજવાળું વાતાવરણ લોટમાં ફર્મેન્ટેશનની પ્રક્રિયાને વેગ આપે છે। આનાથી લોટમાં બેક્ટેરિયા, ફૂગ અને હાનિકારક રસાયણો ઉત્પન્ન થાય છે, જેનું સેવન કરવાથી પેટની સમસ્યાઓ, ફૂડ પોઈઝનિંગ અને અન્ય આરોગ્ય સમસ્યાઓ થઈ શકે છે। તેથી લોટને હંમેશા એરટાઇટ ડબ્બામાં રૂમના તાપમાને સૂકી જગ્યાએ રાખો। જો લોટ ભીનો થઈ જાય તો તેને તરત જ વાપરી લો અથવા ફેંકી દો, કારણ કે ભીનો લોટ ઝડપથી બગડે છે। નંબર 3, કાકડી। કાકડી એ ઉનાળાની ઋતુમાં ખૂબ જ લોકપ્રિય શાકભાજી છે, જે સલાડ, રાયતા કે જ્યુસમાં વપરાય છે। પરંતુ જો તમે કાકડીને ફ્રીજમાં રાખો છો તો તે ઝડપથી સડવા લાગે છે। ખાસ કરીને જો કાકડીને 10 ડિગ્રી સેલ્સિયસથી નીચેના તાપમાને થોડા દિવસો સુધી રાખવામાં આવે તો તેની બનાવટ બગડે છે અને તે નરમ, પાણીયુક્ત અને બેસ્વાદ બની જાય છે। ફ્રીજનું ઠંડુ અને ભેજવાળું વાતાવરણ કાકડીના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી તેની ગુણવત્તા ઘટે છે। આ ઉપરાંત લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલી કાકડીનું સેવન પેટની સમસ્યાઓનું કારણ બની શકે છે। તેથી કાકડીને હંમેશા રૂમના તાપમાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો। જો શક્ય હોય તો તેને ખરીદ્યા પછી 2-3 દિવસમાં વાપરી લો। નંબર 4, બટાકા। બટાકા એ ભારતીય રસોડાનો અભિન્ન હિસ્સો છે, જે શાક, સ્નેક્સ અને અન્ય વાનગીઓમાં વપરાય છે। ઘણા લોકો અન્ય શાકભાજી સાથે બટાકાને પણ ફ્રીજમાં રાખી દે છે, પરંતુ આ એક મોટી ભૂલ છે। ફ્રીજનું નીચું તાપમાન બટાકામાં રહેલા સ્ટાર્ચને સુગરમાં ફેરવી દે છે। આ સુગર ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે, કારણ કે તે બ્લડ સુગરનું સ્તર ઝડપથી વધારે છે। આ ઉપરાંત ફ્રીજમાં રાખેલા બટાકામાં એક્રિલામાઇડ નામનું રસાયણ ઉત્પન્ન થઈ શકે છે, જે રાંધવામાં આવે ત્યારે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે। તેથી બટાકાને હંમેશા ખુલ્લી, હવાદાર અને ઠંડી જગ્યાએ રાખો
જેમ કે જાળીમાં કે બોરીમાં. આ રીતે તે લાંબા સમય સુધી તાજા રહેશે અને તેની પોષકતા પણ જળવાઈ રહેશે. નંબર 5, લસણ. લસણ એ ભારતીય વાનગીઓમાં સ્વાદ અને આરોગ્યનો ખજાનો છે. ઘણા લોકો લસણને વધુ માત્રામાં ખરીદીને ફ્રીજમાં સ્ટોર કરે છે, પરંતુ આ ખૂબ જ ખોટી પ્રથા છે. ફ્રીજનું ભેજવાળું વાતાવરણ લસણમાં ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી વધવા દે છે, ખાસ કરીને જો લસણ છોલેલું હોય તો. આવું લસણ ખાવાથી ફૂડ પોઈઝનિંગનું જોખમ વધે છે. લસણને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને રસોડામાં ખુલ્લી, સૂકી અને હવાદાર જગ્યાએ રાખવું. તમે લસણને જાળીમાં લટકાવી શકો છો કે એરટાઇટ ડબ્બામાં રાખી શકો છો. આ રીતે લસણ લાંબા સમય સુધી તાજું રહેશે અને તેના ઔષધીય ગુણો પણ જળવાઈ રહેશે. નંબર 6, ડુંગળી. ડુંગળી એ ભારતીય રસોડાનો આધાર સ્તંભ છે, જે લગભગ દરેક વાનગીમાં વપરાય છે. પરંતુ ડુંગળીને ફ્રીજમાં રાખવી એ એક મોટી ભૂલ છે. ફ્રીજનું ભેજવાળું વાતાવરણ ડુંગળીને ઝડપથી નરમ અને સડી ગયેલી બનાવે છે. ડુંગળી સરળતાથી ભેજ શોષી લે છે અને જો તાપમાન કે ભેજ વધુ હોય તો તે અંકુરિત થવા લાગે છે કે સડવા લાગે છે. ડુંગળીને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને ઠંડી, સૂકી, અંધારી અને સારી રીતે હવાદાર જગ્યાએ રાખવી. ઉદાહરણ તરીકે તમે ડુંગળીને જાળીમાં કે બોરીમાં રાખી શકો છો. જો યોગ્ય રીતે સ્ટોર કરવામાં આવે તો ડુંગળી 2 મહિનાથી વધુ સમય સુધી તાજી રહી શકે છે. નંબર 7, આદુ. આદુ એ ભારતીય રસોડામાં એક અદ્ભુત ઘટક છે, જે ચા, શાક કે ઔષધીય ઉપચારમાં વપરાય છે. ખાસ કરીને શિયાળામાં આદુની ચા રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને શરદી ઉધરસથી રાહત આપવામાં મદદ કરે છે. પરંતુ આદુને ફ્રીજમાં રાખવું એ તેની ગુણવત્તા અને આરોગ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. ફ્રીજનું ભેજવાળું વાતાવરણ આદુમાં ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી વધવા દે છે, જેનાથી તેનું સેવન કરવાથી કિડની અને લીવરને નુકસાન થઈ શકે છે. આદુને સ્ટોર કરવાની શ્રેષ્ઠ રીત એ છે કે તેને રૂમના તાપમાને સૂકી જગ્યાએ રાખવું. તમે આદુને કાગળમાં વીંટાળીને કે એરટાઇટ ડબ્બામાં રાખી શકો છો. આ રીતે તે લાંબા સમય સુધી તાજું રહેશે. નંબર 8, ચોખા. રાંધેલા ચોખા એ ભારતીય ઘરોમાં સૌથી વધુ વપરાતો ખોરાક છે. ઘણીવાર લોકો બચેલા ચોખાને ફ્રીજમાં રાખી દે છે, પરંતુ આ આદત તમારા આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. રાંધેલા ચોખા ફૂગ અને બેક્ટેરિયાને ઝડપથી આકર્ષે છે, ખાસ કરીને બેસિલસ સેરિયસ નામના બેક્ટેરિયા, જે ફૂડ પોઈઝનિંગનું કારણ બની શકે છે. ફ્રીજમાં રાખેલા ચોખાને 24 કલાકથી વધુ સમય સુધી સ્ટોર ન કરવા જોઈએ. જો તમે ચોખાને લાંબા સમય સુધી ફ્રીજમાં રાખો છો તો તેમાં રહેલા બેક્ટેરિયા શરીરમાં ગંભીર બીમારીઓ જેમ કે પેટનું ચેપ કે કેન્સરની ગાંઠો બનાવી શકે છે. તેથી ચોખાને રાંધ્યા પછી તરત જ ખાઈ લો અને જો બચે તો તેને એરટાઇટ ડબ્બામાં રાખીને 24 કલાકની અંદર વાપરી લો. નંબર 9, દહીં. દહીં એ ભારતીય ખોરાકનો અભિન્ન ભાગ છે, જે રાયતા, લસ્સી, કઢી કે સીધું ખાવામાં વપરાય છે. પરંતુ લાંબા સમય સુધી ફ્રીજમાં રાખેલું દહીં તમારા આરોગ્યને નુકસાન પહોંચાડી શકે છે. ફ્રીજનું ઠંડુ વાતાવરણ દહીંમાં રહેલા સારા બેક્ટેરિયાને નષ્ટ કરી દે છે અને લાંબા સમય સુધી રાખેલું દહીં બેસ્વાદ અને ખાટું બની જાય છે. આવા દહીંનું સેવન પેટની સમસ્યાઓ જેમ કે ગેસ, એસિડિટી કે ઝાડાનું કારણ બની શકે છે. તેથી દહીંને હંમેશા તાજું જમાવો અને 2-3 દિવસની અંદર વાપરી લો. જો દહીં બચી જાય તો તેને કઢી, શાક કે રાયતા બનાવીને ખાઈ લો, પરંતુ વાસી દહીંનું સીધું સેવન ટાળો. નંબર 10, બેકરી પ્રોડક્ટ્સ. બેકરી પ્રોડક્ટ્સ જેમ કે પેસ્ટ્રી, કેક, ચોકલેટ, બિસ્કિટ અને મીઠાઈઓ ઘણા લોકો ફ્રીજમાં સ્ટોર કરે છે, પરંતુ આ આદત તમારા આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. આ પ્રોડક્ટ્સમાં ખાંડ, મેદો, કૃત્રિમ રંગો અને કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જે ફ્રીજમાં રાખવાથી ઝડપથી બગડી શકે છે. આ ઉપરાંત આવા પદાર્થોનું વધુ પડતું સેવન હૃદયરોગ, હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને મેદસ્વીપણાનું જોખમ વધારે છે. તેથી બેકરી પ્રોડક્ટ્સને ફ્રીજમાં રાખવાને બદલે રૂમના તાપમાને એરટાઇટ ડબ્બામાં રાખો અને શક્ય તેટલું ઓછું વાપરો. નંબર 11, મસાલેદાર વસ્તુઓ. મસાલાવાળું શાક, સોસ, ચટણી, અથાણું અને અન્ય મસાલેદાર વસ્તુઓ ફ્રીજમાં રાખવી એ પણ નુકસાનકારક હોઈ શકે છે.
આવી વસ્તુઓમાં સોડિયમ અને પ્રિઝર્વેટિવ્સનું પ્રમાણ ખૂબ વધુ હોય છે, જે ફ્રીજના ઠંડા વાતાવરણમાં રાસાયણિક પ્રક્રિયાઓ ઉત્પન્ન કરી શકે છે. આવી વસ્તુઓનું સેવન બ્લડ પ્રેશરનું સ્તર બગાડી શકે છે અને ખોરાકના પોષક તત્વોને શરીરમાં શોષાતા અટકાવે છે. તેથી મસાલેદાર વસ્તુઓને રૂમના તાપમાને એરટાઇટ ડબ્બામાં રાખો અને શક્ય હોય તો તેનું સેવન મર્યાદિત કરો. નંબર 12. તરબૂચ. તરબૂચ એ ઉનાળાનું લોકપ્રિય ફળ છે, જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરે છે. પરંતુ તરબૂચને ફ્રીજમાં રાખવું એ તેની ગુણવત્તા અને આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે. ફ્રીજનું ઠંડુ તાપમાન તરબૂચના કોષોને નુકસાન પહોંચાડે છે, જેનાથી તેનો સ્વાદ બદલાય છે અને તે ઝેરી બની શકે છે. આવા તરબૂચનું સેવન પેટની ગંભીર સમસ્યાઓનું કારણ બની શકે છે. તેથી તરબૂચને હંમેશા રૂમના તાપમાને ઠંડી જગ્યાએ રાખો અને ખરીદ્યા પછી 2-3 દિવસમાં વાપરી લો. નંબર 13. પપૈયું. પપૈયું એક એવું પૌષ્ટિક ફળ છે જે પાચન અને રોગપ્રતિકારક શક્તિ માટે ખૂબ જ ફાયદાકારક છે. પરંતુ પપૈયુંને ફ્રીજમાં રાખવાથી તેનો સ્વાદ, રંગ અને પોષક તત્વો નષ્ટ થાય છે. ફ્રીજનું ઠંડુ તાપમાન પપૈયાને નરમ, બેસ્વાદ અને નિર્જીવ બનાવે છે. આવા પપૈયાનું સેવન આરોગ્ય માટે ફાયદાકારક નથી. તેથી પપૈયાને રૂમના તાપમાને ઠંડી અને સૂકી જગ્યાએ રાખો અને ખરીદ્યા પછી ઝડપથી વાપરી લો. તો મિત્રો, આ 13 વસ્તુઓને ફ્રીજમાં રાખવાથી ન માત્ર તેમની ગુણવત્તા બગડે છે, પરંતુ તે તમારા આરોગ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. તેથી આ વસ્તુઓને હંમેશા રૂમના તાપમાને ખુલ્લી, સૂકી અને હવાદાર જગ્યાએ સ્ટોર કરો. આ નાની સાવચેતીઓ તમારા ખોરાકને તાજો રાખશે અને તમારા આરોગ્યને સુરક્ષિત રાખશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર જણાવો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી જોડાવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર.